Hello students, welcome back to English Learning YouTube channel ચેતન્ય ક્લાસીસ. મસ્ત મજાનો પહેલો યુનિટ જોઈ ગયા છો તમે. પેલો સાધુને બધાને રમાડવાની ટેવ હતી, લોકોના પૈસા લૂંટી લેવાતા, ખાલી ખાલી કેવું હતું તમારું બધું સારું થઈ જાય છે, બાકી કામ કરો તો જ સારું થાય છે એવું શીખાય પહેલા પાઠમાંથી. આ બધા જ લેસન્સ તમને ઇંગ્લિશમાં જે આપ્યા છે કંઈક ને કંઈક તમને શીખ આપે છે. અને એ વાર્તાઓ એ સ્ટોરીમાંથી આપણે શીખવાનું છે કે આપણે આપણા જીવનને કેવી રીતે મોડિફાઈડ કરવું, કેવી રીતે આપણે જીવનને સેટઅપ કરવું. તો અહીંયા તમને મસ્ત મજાનો સેકન્ડ યુનિટ છે. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. અમુક બેઝિક વસ્તુ ઇંગ્લિશમાં યાદ રાખવી. ઇંગ્લિશ તમારે શીખવું છે ને તો બધાને એવું થાય છે કે સર બહુ તકલીફ છે, નથી આવડતું, આવું થાય છે, તેવું થાય છે. એક તો છે ને આટલી વસ્તુ યાદ, આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ. બરાબર છે? આમાં આઈ ને શું કહેવાય? હું. વી ને શું કહેવાય? અમે. યુ ને શું કહેવાય? તું અથવા તો તમે. હી ને શું કહેવાય? કોઈ છોકરા માટે. હું તમને કોઈ છોકરાની વાત કહું છું. તે છોકરો, વ્યક્તિ, પુરુષ. તે છોકરી, તે વસ્તુ, પશુ, પક્ષી, પ્રાણી, અને એ બધા એક કરતા વધારે હોય તો તેઓ. આવું તો યાદ રહે ને? ડન. પછી એમ ઇઝ આર એટલે છે, વોઝ વેર એટલે હતું, અને વિલ એટલે હશે. આવું યાદ રાખો. અને એના સિવાય આ જ YouTube ચેનલ્સની અંદર તમને બેઝિક ઇંગ્લિશ કરીને પ્લેલિસ્ટ આપેલું છે. એમાં તમને એકદમ સરળતાથી સમજાય છે એવું ઇંગ્લિશ કે જેમાં તમારે રોજિંદા જીવનમાં ઉપયોગ થાય છે. તમે ડેઈલી ઇંગ્લિશનું કોઈ પણ સબ્જેક્ટ કોઈ પણ ધોરણમાં તૈયાર કરવા માંગો છો, એનું ગ્રામર છે, એનું લેસન્સ છે, તો એના માટેનું બેઝિક ઇંગ્લિશ, એ સિવાયના તમારા ટેન્સ જે શીખવા જોઈએ એનું એકદમ સરળ ભાષામાં વિડીયો આ જ YouTube ચેનલના પ્લેલિસ્ટમાં આપેલો છે. બેઝિક ઇંગ્લિશ કરીને ખાસ જોજો. આર્ગ્યુમેન્ટ કરવી એના કરતા ઇમ્પ્રુવમેન્ટ થાય ને એવું વર્ક કરવું બચાવો. ઓકે, ચલો. યુ નો મતલબ શું થાય? આવ્યું ને, જો અહીંયા તું અથવા તો તમે. લવ ઇંગ્લિશ, તમને ઇંગ્લિશ ગમે છે. લવ એટલે ગમવું, પ્રેમ કરો, તમે ઇંગ્લિશને પ્રેમ કરો છો. ડોન્ટ યુ, ડોન્ટ એટલે ના. તમે શું તમે પ્રેમ નથી કરતા? તમને ઇંગ્લિશ ગમે છે, તમે ઇંગ્લિશને પ્રેમ કરો છો, તમે નથી કરતા? એમ આપણે ખબર છે કોઈ રસ્તામાં મળ્યું હોય, અમે કાલે આવ્યા હતા તમારા ઘરે, એટલે એમ કે ક્યાં આવ્યા હતા? આપણે એમ કે એટલે નહોતા આવ્યા. એટલે નહોતા આવ્યા એમ નથી કહેતા આપણે, એને આવ્યા હતા ને એમ. એવું અહીંયા છે. આઈ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. યુ લવ ઇંગ્લિશ, તમને ઇંગ્લિશ ગમે છે, તમે ઇંગ્લિશને પ્રેમ કરો છો, શું તમે નથી કરતા? તમે નથી કરતા ઇંગ્લિશને પ્રેમ? તમને ઇંગ્લિશ નથી ગમતું? ગમે જ છે ને, તમે તો એક્સપર્ટ છો ઇંગ્લિશમાં. તો તમને કેટલું ફડફડાટ કડકડાટ આવડે છે, તો એમ કહેવાનું જોઈએ ને, અમને તો ઇંગ્લિશ આવડે છે. શું તમને ઇંગ્લિશ નથી ગમતું? તમને ઇંગ્લિશ ગમે છે, તમને ઇંગ્લિશ નથી ગમતું? ઓકે, અહીંયા મસ્ત મજાની એક પોએમ છે. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. બ્લુ એટલે વાદળી થાય ને, પણ આપણે જે રૂટીન શબ્દો બોલીએ છીએ એ રહેવા દઈએ કલરમાં. બ્લુ બ્લુ સ્કાય ઇઝ બ્લુ. સ્કાય એટલે આકાશ. આકાશ કેવું છે? બ્લુ. બ્લુ બ્લુ, આકાશ બ્લુ છે. The water in the sea is too. Too એટલે પણ. પાણી જે દરિયામાં છે એ પણ કેવું છે? બ્લુ છે. I like blue. મને બ્લુ ગમે છે. લાઈક એટલે ગમવું. ડોન્ટ યુ, તમને નથી ગમતું? મને જ ગમે છે, તમને નથી ગમતું? એમ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. બ્લુ બ્લુ, આકાશ બ્લુ છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. દરિયામાં જે પાણી છે એ પણ બ્લુ છે. આઈ લાઈક બ્લુ, મને બ્લુ ગમે છે. શું તમને નથી ગમતું? ગ્રીન ગ્રીન, ગ્રાસ ઇઝ ગ્રીન. ગ્રીન એટલે લીલું, ગ્રાસ એટલે ઘાસ. હવે આનો શબ્દ રહેવા દેવો છે ને આપણે. ગ્રીન છે, ઘાસ કેવું છે? ગ્રીન છે. Leaves on the trees are green.
લીવ્સ એટલે પાંદડાઓ. વૃક્ષો, ટ્રીઝ એટલે વૃક્ષો. વૃક્ષો પર જે પાંદડાઓ છે ને એ પણ ગ્રીન છે. ઘાસ તો ગ્રીન છે જ, વૃક્ષો ઉપરના પાંદડાઓ પણ ગ્રીન છે. આઈ લાઈક ગ્રીન, મને ગ્રીન ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતું? રેડ રેડ, સન ઇઝ રેડ. લાલ, રેડ એટલે લાલ. સન એટલે શું થશે? સૂર્ય. સૂર્ય પણ કેવો છે? રેડ છે. when he is getting out of bed, જ્યારે he કેને માટે વપરાતું હતું? અહીં લખેલું હતું ને હમણાં, કોઈ છોકરા માટે. એને તમે સવારે આવા શિયાળાનો કડકડતી ઠંડીમાં સૂતો હોય અને તમે એને કહો કે ચલ બેટા ચાલ સ્કૂલે જવાનું છે, જાગો છો આવે કેટલી વાર કહેવાનો? ઉઠી જાવ છો. ગુસ્સો આવે ને, ઓલું ઉઠવું પડે એટલે. અને કેવો ગુસ્સો થાય, અને ગુસ્સો થાય એટલે કેવો લાલચોળ થઈ જાય. when he is getting out of bed, જ્યારે તે પથારીમાંથી જાગે, ઉઠે. બેડ એટલે પથારી. પથારીમાંથી ઉઠે ત્યારે ઈ ગરમ હોય, ઈ લાલ થઈ ગયા હોય, મોઢું આમ ગુસ્સાથી રાતું ચોળ થઈ ગયું હોય. આઈ લાઈક રેડ, ડોન્ટ યુ, મને લાલ રંગ ગમે છે, તમને નથી ગમતો? અહીંયા લાલ એટલે રાતો ચોળ. સૂર્યને લાલ રંગ ન હોય, રાતો ચોળ રંગ હોય ને એના જેવું છે. પીળો હોય એવું છે. યલો યલો ફ્લાવર્સ આર યલો. યલો એટલે પીળો, ફ્લાવર્સ એટલે ફૂલો. ફૂલો પણ કેવા છે? પીળા છે. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો. સનફ્લાવર એટલે સૂર્યમુખી. સ્ટેન્ડિંગ ઇન અ રો, એક લાઈનમાં ઊભી હોય ને, રો એટલે લાઈન. એક લાઈનમાં સૂર્યમુખી ઊભા હોય ને, ઈ પણ કેવા હોય? પીળા. અને ઈ સૂર્યમુખી બધા કેમ એક લાઈનમાં હોય? કેમ કે સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જે બાજુ વળે એ બાજુ ઈ વળે. સૂર્ય જે બાજુ મોમેન્ટ કરે, સવાર પૂર્વ દિશામાં, સૂરજમુખીનું ફૂલ પૂર્વ દિશામાં હોય. બપોર પછી સૂરજ આથમે એ સમય પશ્ચિમ દિશામાં હોય, તો સૂરજમુખીનું ફૂલ પશ્ચિમ દિશામાં હોય. અને બધા જ સૂરજમુખીનું ફૂલ એવી રીતે મોમેન્ટ કરે એટલે બધા જ એક દિશામાં લાઈનમાં ઊભા હોય ને એવું લાગે. પેલા સૈનિકો ઊભા હોય ને પરેડમાં. આઈ લાઈક યલો, મને યલો ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતું? આવડશે? તો બચ્ચાઓ અહીંયા એક મસ્ત મજાની વસ્તુ એ થઈ, જો તો બ્લુ 2, leaves trees, red bed, yellow row. Blue 2, leaves trees, red bed, yellow row. જેના ઉચ્ચાર કરતા શબ્દોના ઉચ્ચાર કરીએ આપણે અને પાછળના અક્ષરો સરખા આવે તો એને ઇંગ્લિશમાં કહેવાય રાઇમિંગ વર્ડ્સ. ઓકે? જેમ કે કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. 8મા ધોરણમાં છો ને તમે, 10મામાં આવશો એટલે ગુજરાતીમાં અલંકાર ભણશો. એમાં આવે અંત્યાનું પ્રાસ અલંકાર. અંત્યાનું પ્રાસ, અંતે પ્રાસ બેસતો હોય. આપણે કંઈક ગીતો સાંભળીએ ને ગુજરાતીમાં, જોજો પાછળ પ્રાસ બેસે. અને આપણે કંઈક ગાતા હોય ને એ ગીતમાં, એમાં કાંઈ ખબર ન પડે ને તો છેલ્લી લીટી જે રિપીટ થતી હોય ને એમાં એમ કરતા જઈએ. એ ઓલા પ્રાસવાળા શબ્દો બોલતા જઈએ. આવડતું ન હોય, પ્રાર્થના ચાલુ થઈ હોય ને સ્કૂલમાં કે ક્લાસીસમાં, એટલે એને જોડે બોલવાનું શરૂ કરીએ પણ આગળની લીટી ન ફાવતી હોય એટલે પાછળ ઓલું વચ્ચે એક વખત ગણપતિના ઉત્સવમાં છે ને પેલી આરતીનો એક વિડીયો હતો, રીલ્સ હતી. એમાં પેલો વ્યક્તિ બધા આરતી ગાતા હોય, એને આરતી ગાતા આવડતી હોય અથવા તો અમુક શબ્દો ભૂલાઈ જતા હોય, એટલે એ આરતી ગાતા ગાતા છે ને છેલ્લે એક જ શબ્દ જય દેવ એમ બોલે. જયદેવ જયદેવ મંગળકારી એવું આવે છે ને આખું, એમાં જે પાછળ ના હોય ને ઈવડે એક વાક્ય જ બોલાવે, જયદેવ જયદેવ, એ પણ જોરથી બોલે એમ. એટલે એ પ્રાસ બેસાડો કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય રાઇમિંગ વર્ડ્સ. અહીં જો બ્લુ 2, લીવ્સ ગ્રીન્સ, રેડ બેડ, યલો રો. ડન? હવે અહીં તમને કીધું છે, જુઓ તો ઓબ્જેક્ટ અને કલર. કલર કેવો? બ્લુ. અહીંયા ઓબ્જેક્ટ આપ્યો, બ્લુ કલરના બે સ્કાય અને વોટર. જો અહીંથી આવ્યો ને શબ્દ સ્કાય અને વોટર ઇન ધ સી, તો અહીંયા શું થશે? ગ્રાસ અને લીવ્સ. શું થશે? ગ્રાસ અને લીવ્સ. ઘાસ અને પાંદડાઓ કેવા છે? ગ્રીન છે. હવે તમારા બાકીના બેમાં શોધવાના છે. આમાં કયો રંગ છે? રેડ. તો રેડ કયું છે? આમાં કયો રંગ છે? યેલો. તો યેલો કયું છે? કમ્પ્લીટ? ડાઉટ છે કઈ? ઓકે, ચલો.
ચલો, આશા અને નિશા એ માર્કેટમાં જાય છે. ત્યાં એક ગાર્મેન્ટની શોપ છે, કપડાની દુકાન છે, અને ત્યાં કંઈક ચર્ચા થાય છે શોપકીપર સાથે, અને એના અહીંયા ડાયલોગ છે. આશા and નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા બંને માર્કેટમાં છે. They are at the garment shop. તેઓ ગાર્મેન્ટ શોપે છે. Read the following dialogue. નીચે આપેલો ડાયલોગ વાંચો. Between આશા, નિશા and study under the underlined parts. આશા અને નિશા વચ્ચે વાતચીત થઈ છે જે વચ્ચે એ જુઓ અને અંડરલાઈન કરેલા જે પાર્ટ્સ છે એ શબ્દો સમજવાની ટ્રાય કરો. ચલો, શોપકીપર. શોપકીપર એટલે થશે દુકાનદાર. અને અમુક વસ્તુ પછી છે ને ઇંગ્લિશ શીખવું છે ને તો ભલે અડધું ફડધું ગુજરાતી બોલો, પણ આજથી તમને ખબર પડી ગઈ કે દુકાનવાળા છે ને, આપણે એમ કે એ દુકાનવાળો છે ને આવો છે, દેતોય નથી કાંઈ વસ્તુ, ના જ પાડે, એક જબલું ન દે અમને, પણ એ દુકાનદાર નહીં કહેવાનું, એને ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરવાનું, શોપકીપર. એટલે સારું લાગે. બે મહેમાન આવીને તમે આવું બોલીને જાઓ તો મહેમાનને એમ થાય કે તમે હોશિયાર છો. અને જો મહેમાનને એવું થાય કે તમે હોશિયાર છો, તમને રિઝલ્ટ નહીં પૂછે, નહીંતર તમને પૂછશે કે બેટા કેટલા ટકા આવ્યા, બેટા કાંઈ નહીં બોલી શકે. ઓકે, એટલે આવું ઇંગ્લિશ થોડું થોડું ટ્રાય કરવાનું. દુકાનદાર હોય તો શોપકીપર. દુકાને જવું છે ને, મારે પેલી ગ્રોસરી શોપે જવું છે, કરિયાણાની દુકાન નહીં, ગ્રોસરી શોપે જવું છે. ઓકે, એટલે આવું શીખવાનું. શોપકીપર, દુકાનદાર. ગુડ આફ્ટરનૂન. કેન આઈ હેલ્પ યુ? ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન બપોર પછીનો સમય, શુભ બપોર. હા, કેન આઈ હેલ્પ યુ? હું કેન આપું? ઈ કેન નથી, જોજો આયા. કેન એટલે કંઈક કરી શકું. અહીંયા શું કામ કરવું છે ને? હેલ્પ એટલે મદદ. હું તમને મદદ કરી શકું. હું તમને મદદ કરી શકું. હેલ્પ એટલે મદદ. હું તમને શું મદદ કરું એમ? શું મદદ કરું હું તમને? આશા સેઝ યસ. હા. We heard that. heard એટલે સાંભળવું. અમે સાંભળ્યું છે કે you keep very fancy પંજાબી ડ્રેસ. keep એટલે તમારી પાસે હોવું. તમારી પાસે એકદમ ફેન્સી પંજાબી ડ્રેસ છે. અમે સાંભળ્યું છે કે તમારી પાસે ફેન્સી પંજાબી ડ્રેસ છે. ડોન્ટ યુ? શું નથી તમારી પાસે એમ? અમે સાંભળ્યું છે તમારી પાસે પૈસા છે બહુ. હું નથી તમારી પાસે એમ પૈસા? એવું અહીંયા પૂછે છે કે અમે સાંભળ્યું છે તમે ફેન્સી પંજાબી ડ્રેસ રાખો છો. શું નથી રાખતા? શોપકીપર યસ વી ડુ. હા, અમારી પાસે છે એમ. આશા સેજ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર. આને શીખજો કે દુકાને ગયા હોય ને આવું થોડું થોડું ઇંગ્લિશ ટોક કરવા થાય, એટલે એને એમ થાય કે ના આવ્યા છે. નહીંતર આપણે એક તો એકદમ દેશી ગુજરાતી ભાષામાં જતા હોય, પાછા કપડા એવા પહેરીને ગયા હોય, એને ખબર હોય આ ભૂખરી મારે 200 રૂપિયા મોટા વધારે રૂપિયા ડ્રેસ નહીં લે, એટલે બતાવે જ નહીં મોંઘા ભાવના સારા ડ્રેસ. એના કરતાં થોડુંક આવું ઇંગ્લિશ બોલવાનું, થોડાક આપણે પૈસાવાળા છે એવું દેખાડો, એટલે સારી સારી વસ્તુ બતાવે. પછી ભલે ને એને યાર બાર્ગેનિંગ કરીને પછી ઓછા ભાવે લઈને આવતા મજા આવે ને. એટલે આવું શીખજો આ બધી. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર્સ. મહેરબાની કરીને અમને બતાવો. શો એટલે બતાવો, અસ એટલે અમને, સમ એટલે કેટલાક, કેટલાક પંજાબી ડ્રેસ સોફ્ટ કલરમાં. સોફ્ટ કલર કેવા હોય ભાઈ? એ કે અમારે તો છે ને બે ઝપટ મારીને એમ કે આ લેવો છે કે આ શર્ટ લેવો છે, બોલ બે જ ઓપ્શન છે. એક તો એ કે નાટક કરતા હોય આ નથી લેવું આ નથી લેવું, પછી બે મૂકી દે. હવે આ બે જ છે, હવે કયું જોતું છે? નકર હું લઈ દઉં એ પહેરવું પડશે. અને આ બેને સોફ્ટ કલરમાં જોઈએ છે, આમ ઠંડા કલર હોય ને એમાં, નરમ કલરમાં. નિશા સેઝ hey we planned to pick up a saree didn't we? hey Ellie એમ બે ગયું છે એમ કે Ellie we planned આપણે તો નક્કી કર્યું હતું pick up લેવાનું. શું? સાડી. didn't we? શું નહોતું કર્યું નક્કી? આવું આપણે ઘર જ નીકળે ત્યારે નક્કી કર્યું હતું ને કે આપણે સાડી લેવી છે, અને તું અહીં પંજાબી ડ્રેસ માંગે છે. આશા સેજ
યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ. હા વી ડીડ, આપણે એવું નક્કી કર્યું હતું, બટ પણ લેટ્સ ટ્રાય, ચાલો ટ્રાય તો કરીએ સમ ડ્રેસીસ એઝ વેલ. સાડીની સાથે કેટલાક ડ્રેસ તો જોઈએ એમ. ડ્રેસ જોઈએ થોડાક. લેવા ગયા તા સાડી, જોવે છે ડ્રેસ. બિચારો પેલો સવારથી સાંજ સુધી કેટલો કામે જોઈ કંટાળ્યો હોય, ભેગા થઈ ગયા. મારે એક સાડી ને એક ડ્રેસ લેવો છે. ત્યાં જે આખી દુકાન ખરીદી લઈને આવે બહાર. પછી ઓલા ભાઈ બહાર નીકળીને કહે તમારે શું લેવું છે? એટલે એ ભાઈ મોઢે તો ન કે પણ મનમાં કે શાંતિ લેવી છે. નિશા says, look, I don't have enough money. નિશા કે જો I don't have enough money, મારી પાસે પૂરતા રૂપિયા નથી. મની એટલે રૂપિયા, પૈસા. મારી પાસે પૂરતા પૈસા નથી, તાર લેવું એટલે જ. It was not our plan. આ આપણે કઈ નક્કી કરેલ નહોતું, આ આપણે પ્લાનમાં નહોતું. Was it? હતું નહોતું ને. લેવા નીકળી ગઈ છોતી, હું નથી દેવાની પૈસા. આશા નો ઇટ વોઝન્ટ, ના એ નહોતું, આપણા પ્લાનમાં નહોતું. શોપકીપર, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? હવે આ બે લપચપ કરતી હતી તાવડા શોપકીપર દુકાનદારનું ધ્યાન ગયું. ઇઝ ધેર એની પ્રોબ્લેમ? કઈ વાંધો છે? કઈ થયું એમ? આમ તો એવું થાય, આમ જોવા જાવ તો ઈ છે ત્યાં એની પ્રોબ્લેમ, ત્યાં કઈ સમસ્યા છે. એટલું બધું તો હવે આટલું બધું જોરદાર ગુજરાતી કરવા જાવ તો આવું થોડું બોલતો હોય દુકાનદાર. ત્યાં કઈ પ્રશ્ન છે એવું થોડુંક કે કઈ પ્રોબ્લેમ છે, કઈ થયું, કઈ આમ તેમ થાય છે, તમે વાત કરો છો ઉપરથી એમ. આશા છે યસ ધેર ઇઝ, હા એકચ્યુઅલી વી આર લિટલ શોર્ટ ઓફ મની. એકચ્યુઅલી ખરેખર તો અમારી પાસે થોડા જ પૈસા છે, અમારી પાસે થોડાક જ પૈસા છે. શોપકીપર, ધેટ શુડ નોટ બી પ્રોબ્લેમ. એ તમારો પ્રશ્ન નથી. તમારી પાસે પૈસા નથી તમારો પ્રશ્ન નથી. છે તો ખરા ને થોડા, એમાં તમને ભટકાવી દેશું. થોડાક તો છે ને, જેટલા છે બધાય પૂરા કરાવી દેશું. જો એ કે ધેટ શુડ નોટ બી પ્રોબ્લેમ, એ પ્રશ્ન નથી. લુક એટ ધ બોર્ડ, આ બોર્ડમાં જુઓ. વી ઓફર ગુડ ડિસ્કાઉન્ટ, છે ને, તમે ડિસ્કાઉન્ટ આપી છે. આશા, વાવ ઇટ્સ ગ્રેટ. અરે વાહ, આ તો બહુ સારું છે. મહાન નહીં, બહુ સારું છે. ઇટ્સ ગ્રેટ. શોપકીપર સેઝ, આઈ હોપ યુ આર હેપી નાઉ. હોપ એટલે મને આશા છે. યુ આર હેપી, યુ એટલે તમે, હેપી એટલે ખુશ છો, નાઉ એટલે હવે. મને આશા છે કે તમે આ જોઈને ખુશ થઈ ગયા. તમને આ ગમ્યું લાગે છે એમ. શું નથી ગમ્યું? આરન્ટ યુ? શું તમે ખુશ નથી? યસ વી આર. હવે બે બોલ્યું સીબલ્યું, આશા નિશા. યસ વી આર, હા અમે ખુશ છીએ. નિશા છે આશા, look this blue dress looks very beautiful on me. આશા જો આ બ્લુ ડ્રેસ છે એ કેવો દેખાશે? વેરી બ્યુટીફુલ ઓન મી, મારા ઉપર બહુ જ સુંદર લાગશે, બહુ મસ્ત લાગશે મારા ઉપર આ બ્લુ ડ્રેસ છો તું. નિશા પેલી આશા કહે છે. આશા, બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ. હા પણ એ બહુ જ શાઇનિંગ, ચમકતું કાપડ છે. શું નથી? ઇઝન્ટ ઇટ? શું નથી? જો અહીં ઇટ ઇઝ આવ્યું ને, આ છે એવું કીધું તો આનું વિરોધી ઇઝન્ટ ઇટ, ઇટ ને પાછળ લીધું ને ઇઝ નું નોટ કર્યું. જો અહીંયા ઇટ શૂટ્સ, રેડી, તો અહીંયા એસ લાગેલો છે ડુ ડઝ પ્રમાણે શું આવશે? ડઝન્ટ ઇટ. નિશા છે યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી. હા એ કે છે ચમકતું તો છે પણ એ મારા ઉપર શોભે એવું છે, મને સારું લાગે એવું છે. શું નથી સારું લાગ્યું? તોય પાછી પૂછે છે. એને ગમ્યું ઈ જ લેવું છે તોય પેલીને પૂછે છે. આશા, યસ ઇટ ડઝ, હા છે એ કે. લેટ્સ પરચેઝ ઇટ, ચાલો આપણે આ લઈ લઈએ, ખરીદી લઈએ. લેટ્સ પરચેઝ ઇટ, ચાલો આ ખરીદી લઈએ. ડન. તો આવી આ મસ્ત મજાની બે એક્ટિવિટી હતી. અને હવે
આ જ યુનિટની અંદર મસ્ત મજાનો બબલ ટ્રીઝનો એક પાઠ છે અને એ પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી આ બંને પોયમ અને આ ડાયલોગ વ્યવસ્થિત રીતે રીડ કરજો, પેન્સિલથી ટીક કરજો, પેન્સિલથી જે સ્પેલિંગ અઘરા લાગે છે લખતા જજો, ભાષાંતર કરવાની કોશિશ કરજો, ઇંગ્લિશ વાંચવાની ટ્રાય કરજો. આપણે દુકાને ગયા છે એવું માનીને ડાયલોગ તમારા ફ્રેન્ડ સાથે બોલજો અને મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.